મિત્રો, આજના વિડીયોમાં આપણે જૂન 2025 કરંટ અફેર્સના 150 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે આમાંથી તમને કોઈને કોઈ પ્રશ્ન છે તે જોવા મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કઈ બેંકમાં કૌભાંડ આચરનાર હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત બેલ્જિયમ પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ગિરફ્તાર કરવામાં આવ્યો છે? પંજાબ નેશનલ બેંકમાં તેઓએ તે કૌભાંડ કર્યું હતું. PNB પંજાબ નેશનલ બેંક. મુદ્રા પોર્ટ અંગે સાચા વિધાન પસંદ કરો. તો બધા વિધાનો સાચા છે, આપણે જોઈએ. તે ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર છે. તે ગુજરાતના કચ્છમાં આવેલું છે. મુન્દ્રા પોર્ટની માલિકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ પાસે છે. આ બધા વિધાનો સાચા છે, યાદ રાખજો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. નાણાકીય વર્ષ 2024-25માં સતત ચોથા વર્ષે કયો દેશ ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર રહ્યો છે? તો એ છે અમેરિકા. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. સાચા વિધાનો પસંદ કરો. તો બંને વિધાન સાચા છે, આપણે જોઈ લઈએ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ એટલે કે કોર્પેટ અને દ્વિપક્ષીય કવાયત બોંગો સાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું. તો યાદ રાખજો. બીજું, ભારતીય નૌસેનાએ આ કવાયતમાં INS રણવીર તૈનાત કર્યું હતું. INS રણવીર પણ યાદ રાખવું. તાજેતરમાં ત્રિસેવા ઓલ વિમેન પરિક્રમા નૌકા અભિયાન સમુદ્ર પ્રદક્ષિણા ક્યાંથી રવાના થઈ? તો આ છે તે મુંબઈથી રવાના કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યે DPS ફ્લેમિંગો સરોવરને સંરક્ષણ રિઝર્વ ઘોષિત કર્યું છે? મહારાષ્ટ્રએ કર્યું છે. ભારતની યાત્રાએ આવેલા JD વેન્સ કયા દેશના ઉપપ્રમુખ છે? તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? જસ્ટિસ BR ગવઈ 52મા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે. સાચા વિધાનો પસંદ કરો. તો બધા સાચા છે, આપણે જોઈ લઈએ. તાજેતરમાં CDS જનરલ અનિલ ચૌહાણે નવી દિલ્હીમાં ભારતીય સશસ્ત્ર દળોના 5 કર્મચારીઓને મેકગ્રેગોર મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કર્યા છે. મેકગ્રેગોર મેમોરિયલ મેડલની સ્થાપના મેજર જનરલ સર ચાર્લ્સ મેટકાફ મેકગ્રેગોરના સન્માનમાં 1888માં કરવામાં આવી હતી. તો બંને સાચા છે, યાદ રાખજો. કથક નૃત્ય વિશે સાચા વિધાનો પસંદ કરો. 5 વિધાન છે, 5 સાચા છે, જોઈએ આપણે. તે ભારતના 8 શાસ્ત્રીય નૃત્યો પૈકીનું એક છે, સાચું છે. કથક કથા અને કથાકારનું મિશ્રણ છે. ઉત્તર ભારત કથકનું ઉદ્ગમ સ્થળ છે, ખાસ યાદ રાખવું, ઉત્તર ભારતમાંથી આ ઉદ્ભવ્યું છે. કથકના મુખ્ય 3 ઘરાના છે, અવધ, જયપુર અને બનારસ. કથક એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે જેને મુસ્લિમ સંસ્કૃતિએ સમૃદ્ધ કરી છે. તો આ 5 સાચા છે, આમાંથી કોઈ પણ પૂછાય, યાદ રાખજો. સાચા વિધાનો પસંદ કરો. 1. તેલંગાણા શિડ્યુલ કાસ્ટ એટલે કે SCમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તેલંગાણા સરકારે 2024માં હાઈકોર્ટના નિવૃત્ત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી હતી. શમીમ અખ્તર આયોગે રાજ્યની SC સમુદાયની કુલ 59 જાતિઓને 15%ની કુલ અનામત માટે 3 વર્ગોમાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી. તો 3 વિધાનો સાચા છે. વિઝડને ભારતીય પુરુષ ક્રિકેટર ખાલી જગ્યા અને મહિલા ક્રિકેટર ખાલી જગ્યાને વિશ્વના અગ્રણી પુરુષ અને મહિલા ક્રિકેટર તરીકે સન્માનિત કર્યા છે. જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાના. તાજેતરમાં કઈ સંસ્થાએ 2 32-બીટ માઇક્રોપ્રોસેસર વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવ્યા છે? ઇસરોએ વિકસાવ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક બેંગલુરુમાં આવેલું છે. 23માં કાયદા પંચ અંગે સાચા વિધાનો પસંદ કરો. તો અહીં 2 વિધાન છે, બંને સાચા છે, જોઈએ આપણે. 23માં કાયદા પંચની રચના 1 સપ્ટેમ્બર 2024ના રોજ 3 વર્ષ માટે કરવામાં આવી છે.
તેના માળખામાં અધ્યક્ષ અને 4 કાયમી સભ્યો હોદ્દાની રૂએ કાનૂની બાબતો અને ધારાકીય વિભાગોના સભ્યો તથા મહત્તમ 5 પાર્ટ ટાઈમ સભ્યોનો પણ સમાવેશ થાય છે. ભારતનો પ્રથમ પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક ક્યાં મંજૂર કરવામાં આવ્યો છે? મધ્યપ્રદેશમાં મંજૂર થયો છે. સાચા વિધાનો પસંદ કરો. બંને વિધાન સાચા છે. 1. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCT 25મી નવરત્ન કંપની બની ગઈ છે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન IRF 26મી નવરત્ન કંપની બની ગઈ છે. તો બંને યાદ રાખજો, IRCT 25મી અને IRF 26મી નવરત્ન કંપની બની છે. ઇન્ડિયન સુપર લીગ 2024-25માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો તે છે મોહન બાગાન સુપર જાયન્ટ. તાજેતરમાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ભોપાલ ખાતે કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. તાજેતરમાં ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? મુંબઈ ખાતે કરવામાં આવ્યું. તાજેતરમાં કયા રાજ્યે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી છે? ત્રિપુરાએ કરી છે. સાચા વિધાનો પસંદ કરો. 2 છે. ગુજરાતમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સાચું છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી છે તે હાથ ધરવામાં આવી હતી. બંને વિધાન સાચા છે. તાજેતરમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતના પ્રવાસે આવ્યા હતા. ચિલી દેશ વિશેના સાચા વિધાનો પસંદ કરો. 3 છે. તેની રાજધાની સેન્ટિયાગો છે, એટલે કે ચિલીની રાજધાની સેન્ટિયાગો યાદ રાખજો, અને ચલણ એ પેસો છે. તે દુનિયાનો સૌથી મોટો તાંબા ઉત્પાદક દેશ છે. તે લિથિયમના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રતા ધરાવે છે. તો તાંબુ સૌથી વધુ ઉત્પાદિત કરે છે. લિથિયમ પણ સૌથી વધારે ઉપયોગી ધાતુ છે જે લિથિયમ આયન બેટરીમાં ઉપયોગ થાય છે. રાજધાની સેન્ટિયાગો અને ચલણ પેસો, આ બધી ડિટેલ યાદ રાખજો. અને કોણ આવ્યા હતા? તો રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક. ભારત યુરોપિયન યુનિયન વ્યાપાર અને ટેકનોલોજી પરિષદની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કયા રાજ્યના ખુલ્દાબાદનું નામ બદલીને રત્નાપુર કરવાની જાહેરાત કરવામાં આવી છે? મહારાષ્ટ્રમાં આવેલું ખુલ્દાબાદ, તેનું નામ હવે રત્નાપુર થશે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આયોજિત વિમેન્સ ગ્રાન્ડ પ્રિક્સ 2024-25માં કોણ ચેમ્પિયન બન્યું છે? તો કોને હમ્પી ચેમ્પિયન બન્યા છે. તાજેતરમાં કયા ખેલાડીઓએ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? તો એ 5 છે. 1. ગન એટકિન્સન, 2. જેમી સ્મિથ, 3. સોફી એક્સલેસ્ટોન, 4. લિયામ ડોસન અને 5. ડેન વોરેલ. સાચા વિધાનો પસંદ કરો. મધ્યપ્રદેશ સરકારે 25મું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું, જેનું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય રાખ્યું છે. સાચું છે. 2. મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટાઈગર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, એ પણ સાચું છે. યોગ્ય વિધાનો પસંદ કરો. અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશને 36માં ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારો 2025 જાહેર કર્યા છે. સાચું છે. ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારને ગ્રીન નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ સાચું છે. આ પ્રાઇઝની સ્થાપના 1989માં દાનવીરો રોડા અને રિચાર્ડ ગોલ્ડમેને કરી હતી, એ પણ સાચું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું હતું? જામનગર ખાતે કર્યું હતું, જે અનંત અંબાણીનું છે વનતારા. ગરિયા પૂજા કયા રાજ્ય સાથે સંબંધિત મહત્વનો તહેવાર છે? ત્રિપુરા સાથે સંબંધિત છે. તાજેતરમાં ભારતના કયા શહેરમાં એથ્લીટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે? તો તે નવી દિલ્હીમાં સ્થાપવામાં આવ્યું છે. સાંકેતિક ભાષામાં કાર્યવાહી પ્રસારિત કરનારી ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની છે? પંજાબ વિધાનસભા બની ગઈ છે. સાચા વિધાનો પસંદ કરો.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે એટલે કે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો એનાયત કર્યા હતા. તો એ સાચું છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો સમારોહ બિહારના મધુબની જિલ્લાના જંજારપુર બ્લોકમાં લોહના ઉત્તર ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો. તો એ પણ સાચું છે. બંને યાદ રાખજો. સાચા વિધાનો પસંદ કરો. સંરક્ષણ મંત્રાલયે 156 સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એટલે કે LCH પ્રચંડની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર કર્યા છે. બીજું, 156 LCH પ્રચંડનું નિર્માણ બેંગલુરુ અને તુમકુર સ્થિત HALના હેલિકોપ્ટર કારખાનામાં કરાશે. તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા વિધેયકો પર નિર્ણય ન લેતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાજ્યપાલ પાસે વીટો નથી? તામિલનાડુ. તાજેતરમાં કયા જિલ્લામાં ભાતીગળ માધવપુર મેળો યોજાયો હતો? પોરબંદર જિલ્લામાં યોજાયો હતો. તાજેતરમાં ક્યાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે 1 ગોલ્ડ સહિત 10 મેડલ જીત્યા હતા? જોર્ડનમાં યોજાઈ હતી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા દેશમાં યોજાયેલી બહુરાષ્ટ્રીય કવાયત ઇન્ટોચોસ 2025માં ભાગ લીધો હતો? ગ્રીસમાં. સાચા વિધાનો પસંદ કરો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEની 150મી વર્ષગાંઠ મનાવવામાં આવી. આ અવસરે 150 રૂપિયાનો સિક્કો BSE@150 લોગો અને BSE 150 ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો બંને વિધાન સાચા છે. સાચા વિધાન પસંદ કરો. ભારતીય નૌસેનાએ મોસમ વિજ્ઞાન અને મહાસાગર વિજ્ઞાન સંગોષ્ઠી મેઘયાન 25નું આયોજન કર્યું હતું. સાચું છે. મેઘયાન 25ની થીમ ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર હતી. તો બંને વિધાન સાચા છે. તાજેતરમાં કયા દેશની મહિલા ફોટોગ્રાફર સમર અબુ એલિકને 2025નો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ એનાયત થયો? તો જવાબ આવશે પેલેસ્ટાઇન દેશની છે સમર અબુ અલિક. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે બહુરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ AKMનું આયોજન કર્યું હતું? તાંજાનિયા સાથે કર્યું હતું. તાજેતરમાં વિકસિત ભારત યુવા સાંસદ મહોત્સવ 2025 ક્યાં યોજાયો હતો? નવી દિલ્હી ખાતે યોજાયો હતો. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના પાર્ટનરશિપ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો છે? મોરેશિયસ બન્યો છે. હાલમાં જ મોરેશિયસ છે તે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સાથે જોડાયું છે. પોઈલા બોઈશાખ તહેવાર કયા રાજ્ય સાથે સંબંધિત છે? પશ્ચિમ બંગાળ સાથે સંબંધિત છે પોઈલા બોઈશાખ. ઇન્ડિયા ગ્લોબલ ફોરમની NXT 25 સમિટ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? મુંબઈ ખાતે યોજાઈ હતી. સાચા વિધાનો પસંદ કરો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 90મી વર્ષગાંઠ મનાવવામાં આવી. સાચું છે. આ અવસરે ₹5ની ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે. RBIની સ્થાપના RBI એક્ટ 1934 અંતર્ગત કરવામાં આવી હતી. તો 3 વિધાનો સાચા છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મનરેગાનું વેતન વધારીને કેટલું કરાયું છે? તો ₹370 પર ડે કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા જિલ્લામાં આવેલા દહેગામમાં દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું? તો જવાબ આવશે નવસારીમાં, ગુજરાતમાં. કૃષિ ઉત્પાદકતાને વેગ આપવા ભારતે કયા દેશ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે? ઇઝરાયલ સાથે કરી છે. ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM મશીન ક્યાં મૂકવામાં આવ્યું? સુરતમાં મૂકવામાં આવ્યું. દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પ્રારંભ ક્યાં કરાયો? બિલિયાળા, રાજકોટ નજીક. તાજેતરમાં મહિલા ઉદ્યમશીલોને સશક્ત બનાવવા કયા રાજ્યે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન લોન્ચ કર્યું છે? આસામ રાજ્યએ કર્યું છે. તાજેતરમાં વર્તમાનપત્રોમાં ચર્ચામાં રહેલા કર્માબાઈ વિશે સાચા વિધાનો પસંદ કરો. 1. કર્માબાઈનો જન્મ ઝાંસીમાં થયો હતો. 2. તેઓ ભગવાન શ્રી કૃષ્ણને ખીચડીનો ભોગ ધરાવવા માટે જાણીતા છે. તો બંને વિધાન સાચા છે. વર્ષ 2028માં ક્યાં યોજાનારા ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવશે? લોસ એન્જલસમાં
ઓલિમ્પિક યોજાશે અને તેમાં ક્રિકેટનો પણ સમાવેશ થશે 2028માં. દર 4 વર્ષે હોય છે, તો 2024માં તે પેરિસમાં યોજાયું હતું, હવે લોસ એન્જલસમાં યોજાશે. સાચા વિધાનો પસંદ કરો. બેંક ઓફ મહારાષ્ટ્ર ભારતમાં ટ્રેનમાં એટીએમ લગાવનારી દેશની પ્રથમ બેંક બની. એ સાચું છે, ટ્રેનની અંદર એટીએમ લગાવી દીધું. ટ્રેનમાં ભારતનું પ્રથમ એટીએમ મહારાષ્ટ્રમાં મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસ ટ્રેનમાં ઇન્સ્ટોલ કરાયું છે. તો બંને વિધાન સાચા છે. સાચા વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પંબન રેલ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. તે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ દરિયાઈ પુલ છે. પાકની સામુદ્ર ધુનીમાં સ્થિત પંબન બ્રિજ રામેશ્વરમને તમિલનાડુમાં મુખ્ય ભૂમિભાગ પર મંડપમ શહેર સાથે જોડે છે. તો બધા વિધાનો સાચા છે, યાદ રાખજો. ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે? તો અહીં જવાબ આવશે ચોથો સૌથી મોટો દેશ બન્યો છે. તાજેતરમાં કયા દેશમાં યોજાયેલા બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ કવાયત ડેઝર્ટ ફ્લેગ 10માં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો હતો? યુએઈમાં આનું આયોજન થયું હતું, ડેઝર્ટ ફ્લેગ 10. ભારતનો પ્રથમ પીપીપી આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં લોન્ચ કરાયો? ઇન્દોર ખાતે લોન્ચ કરાયો છે. તાજેતરમાં કયા રાજ્યના રેત શિલ્પી સુદર્શન પટનાયક ફેડ ડારિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? ઓડિશાના. તાજેતરમાં યાઓશાંગ ઉત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો? મણિપુર ખાતે યોજાયો હતો. તાજેતરમાં કયા શહેરમાં આવેલી QPI AIએ ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કમ્પ્યુટર ઇન્ડસ લોન્ચ કર્યું છે? બેંગલુરુ ખાતે. ભારતના કયા ઐતિહાસિક હીરાને હરાજી માટે પ્રસ્તુત કરાશે, એટલે કે હીરાની હરાજી કરવામાં આવશે? ગોલકોન્ડા બ્લુ ડાયમંડ. નાણાકીય વર્ષ 2024-25માં 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો વોલ્યુમ સંભાળનારું પહેલું ભારતીય બંદર કયું છે? તો તે મુન્દ્રા પોર્ટ છે. તાજેતરમાં નિધન પામેલા દાદી રતન મોહિની કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? બ્રહ્માકુમારી સાથે જોડાયેલા હતા. તાજેતરમાં કયા રાજ્યે ખેડૂતોની આવક વધારવા કૃષક કલ્યાણ મિશન લોન્ચ કરવાની ઘોષણા કરી છે? મધ્યપ્રદેશે કરી છે. કૃષક કલ્યાણ મિશન મધ્યપ્રદેશ. કોમનવેલ્થના સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત થનાર પ્રથમ આફ્રિકન મહિલાનું નામ જણાવો. તો એ છે શર્લી બોચવે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા મંત્રાલય અંતર્ગતના જ્ઞાન ભારતમ મિશનની શરૂઆત કરી હતી? સંસ્કૃતિ મંત્રાલય. તાજેતરમાં 5 વર્ષ પૂર્ણ કરનારી સ્વામિત્વ યોજના ભારત સરકારના કયા મંત્રાલયની યોજના છે? જલશક્તિ મંત્રાલયની યોજના છે. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે એક્સલન્સ એવોર્ડ્સ એનાયત કરાયા? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા. T-72 ટેકનોના એન્જિનની ખરીદી માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? રશિયા સાથે કરાર કર્યા છે. આરબીઆઈની નાણાનીતિ સમિતિની 54મી બેઠક અંગે સાચા વિધાન પસંદ કરો. તો અહીં વિધાનો આપેલા છે, જોઈએ. 54મી બેઠકની અધ્યક્ષતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી હતી. સાચું છે. સમિતિએ રેપો રેટ 6.25થી ઘટાડીને 6% કર્યો છે. એ પણ સાચું છે. આરબીઆઈએ આર્થિક જાગૃતિ વધારવાની તેની પહેલ આરબીઆઈ કહેતા હૈ ના વિસ્તરણ માટે વોટ્સએપ ચેનલ પણ શરૂ કરી છે. સાચા વિધાનો પસંદ કરો. બિહારે કેનવાસ પર વિશ્વનું સૌથી મોટું મધુબની ચિત્ર બનાવવા માટેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. સાચું છે. બિહારે બોધગયામાં 375 બૌદ્ધ સાધુઓ દ્વારા સૌથી મોટા સિંગિંગ બાઉલ સમૂહવાદન માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તો એ પણ સાચું છે. તાજેતરમાં કયા દેશે ઝિરકોન હાઇપરસોનિક મિસાઇલનું અનાવરણ કર્યું છે? રશિયાએ કર્યું છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે નૌકાર મહામંત્રી દિવસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તાજેતરમાં અમેરિકાએ ચીન પર કેટલા ટકા ટેરિફ લાદ્યું છે? 245%. ભારતીય વાયુસેનાની સૈન્ય કવાયત ડેઝર્ટ હન્ટ 2025 ક્યાં યોજાઈ હતી? જોધપુરમાં યોજાઈ હતી, રાજસ્થાનમાં. તાજેતરમાં કયા દેશમાં ભારતના ઓપરેશન બ્રહ્મા દરમિયાન ભારતીય વાયુસેનાએ GPS સ્પૂકિંગનો
સામનો કરવો પડ્યો હતો? મ્યાનમાર. તાજેતરમાં નિધન પામેલા ટ્રી મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા દરિયાપલ્લી રમૈયા કયા રાજ્યના નિવાસી હતા? તેલંગાણાના નિવાસી હતા. ટ્રી મેન ઓફ ઇન્ડિયા. સાચા વિધાન પસંદ કરો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વિમેન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2024 સિલેક્ટેડ ઇન્ડિકેટર્સ એન્ડ ડેટા શીર્ષકથી પ્રકાશનની 26મી આવૃત્તિ જારી કરી છે. એ સાચું છે. આ પ્રકાશન ભારતમાં લૈંગિક પરિદ્રશ્યની વ્યાપક માહિતી પૂરી પાડે છે. તો એ પણ સાચું છે. સાચા વિધાનો પસંદ કરો. હાલ જે ટ્રેન્ડ છે નવી પરીક્ષાનો તે મુજબ વિધાનો છે તે પૂછવામાં આવતા હોય છે. મિત્રો, અત્યાર સુધી વિડીયો અને વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ઇસરોએ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પેડેક્સ ઉપગ્રહોનું સફળતાપૂર્વક ડી-ડોકિંગ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એ સાચું છે. ભારત સ્પેસ ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરનારો વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. તો એ પણ સાચું છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે? તો એ 2028 સુધીમાં. કયું હિન્દુ પવિત્ર યાત્રાધામ યમનિકા તીર્થ તરીકે ઓળખાય છે? તો એ છે જગન્નાથપુરી, જે ઓડિશામાં આવેલું છે. તાજેતરમાં મેરીટાઈમ ક્ષેત્રમાં સર્વોચ્ચ વ્યક્તિગત સન્માન નેશનલ મેરીટાઈમ વરુણ એવોર્ડ કોને એનાયત કરાયો? રાજેશ ઉન્નીને આપવામાં આવ્યો છે. આઈપીએલ ઉપરાંત T20 લીગમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી મૂળ કયા રાજ્યનો વતની છે? બિહાર રાજ્યના વતની છે. સાચા વિધાનો પસંદ કરો. વર્લ્ડ બોક્સિંગ કપનું આયોજન વર્લ્ડ બોક્સિંગ દ્વારા કરવામાં આવે છે. સાચું છે. વર્લ્ડ બોક્સિંગનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે. એ પણ સાચું છે. વર્લ્ડ બોક્સિંગની સ્થાપના 2023માં કરવામાં આવી હતી. બધા વિધાનો સાચા છે. સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં નવી દિલ્હીમાં હંસા 3 એનજી વિમાન લોન્ચ કરવામાં આવ્યું હતું. બીજું, હંસા 3 એનજીનો વિકાસ બેંગલુરુ સ્થિત CSIR નેશનલ એરોસ્પેસ લેબોરેટરી એટલે કે NALA કર્યો છે. તો બધા વિધાનો સાચા છે. જો અહીં તમને સમજાવવા માટે બધા વિધાનો સાચા આપણે લીધેલા છે. પરીક્ષામાં 1 કે 2 વિધાન ખોટા પણ આપેલા હશે, એટલે તમારે જવાબ આપવાનો થશે. 1 અને 2 સાચા છે, બીજા છે તે ખોટા છે. તાજેતરમાં હરિયાણાના ભિવાની જિલ્લામાં 2 હડપ્પા સ્થળો મળી આવ્યા છે. તે અંગે સાચા વિધાન પસંદ કરો. હરિયાણામાં મળેલા છે મિતાથલ અને તિઘરાના. બંને વિશે જોઈએ. મિતાથલ સમ્રાટ સમુદ્રગુપ્તના સિક્કાઓનો ભંડાર મળી આવ્યો છે મિતાથલમાંથી. તિઘરાના સોથિયન નામથી ઓળખાતા તામ્રપાષાણ કૃષિ સમુદાયોના નિવાસના પુરાવા પણ મળી આવ્યા છે. તો આ 2 મળી આવ્યા છે, તાજા છે, યાદ રાખજો. રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી વૈશ્વિક ઇન્ડેક્સ અંગે સાચા વિધાનો પસંદ કરો. આ અહેવાલ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એ જાહેર કર્યો છે. આ રેન્કિંગમાં ભારતનો ક્રમ 36મો છે. આ રેન્કિંગમાં અમેરિકા છે તે પ્રથમ ક્રમે છે. 6 માસથી 6 વર્ષ સુધીના બાળકની ડે કેર સુવિધા પૂરી પાડવા પાલના યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2022માં પાલના યોજના શરૂ કરવામાં આવી હતી. કયા રાજ્ય અથવા યુટીમાં ભારતના સૌપ્રથમ અને વિશ્વના બીજા હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? તો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં કરાયું. સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં INS સુરતે અરબી સમુદ્રમાં બરાક 8 તરીકે ઓળખાતી મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. એ સાચું છે. MRSAMનો વિકાસ DRDO અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી એટલે કે IAI એ સંયુક્ત રીતે કર્યું છે. સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું વેટિકન સિટીના કાસા સાન્ટા માર્ટામાં નિધન થયું છે. સાચું છે. તેઓ 2013માં રોમન કેથોલિક ચર્ચના 266માં પોપ બન્યા હતા. પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહને રોમના
ચર્ચ સાંતા મારિયા મેગિઓર બેસિલિકામાં દફન કરવામાં આવ્યો છે. તો બધા વિધાનો સાચા છે, યાદ રાખજો. રિવરાઇન એસ્ટિમેશન રિપોર્ટ વિશે સાચા વિધાનો પસંદ કરો. 3 વિધાનો આપેલા છે, 3 સાચા છે. આપણે જોઈએ. આ અહેવાલ વડાપ્રધાન મોદીએ માર્ચ 2025માં તેમની ગીર નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન જાહેર કર્યો હતો. અહેવાલ અનુસાર 28 નદીઓમાં 6327 ડોલ્ફિન છે, જેમાં ગંગા અને બ્રહ્મપુત્રા ખીણમાં સૌથી વધુ ડોલ્ફિન છે. આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને લક્ષદ્વીપને મુખ્ય ડોલ્ફિન હોટસ્પોટ્સ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 સાચા છે. સાચા વિધાન પસંદ કરો. પીએમ મોદીએ હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. સાચું છે. આ પ્રોજેક્ટનો વિકાસ ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન યોજનાના ભાગરૂપે કરાઈ રહ્યો છે. તો એ પણ યાદ રાખજો. બધા વિધાન સાચા છે. સાચા વિધાનો પસંદ કરો. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. સાચું છે. ચોથા નાણાં પંચના કાયમી સભ્ય તરીકે જયંતીલાલ પટેલ, સુનિલ સોલંકી અને અભયસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. તો એ પણ સાચું છે. તાજેતરમાં કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રારંભ ક્યાંથી કરાયો? મહેસાણાથી કરાયો છે. વિજયનગર સામ્રાજ્યના રાજા દેવરાય પ્રથમના રાજ્યાભિષેક સાથે સંબંધિત 15મી શતાબ્દીના દુર્લભ તામ્રપત્રોનું અનાવરણ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું હતું? હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં આરબીઆઈના નાયબ ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? પૂનમ ગુપ્તાની. તાજેતરમાં કયા શહેરમાં આવેલી ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોમેડિકલ LCA તેજસ માટે ઇન્ટિગ્રેટેડ લાઇફ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું? બેંગલુરુ ખાતે. તાજેતરમાં અર્જેન્ટિનામાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં કયા ભારતીય ખેલાડીએ 10મી એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? રોવલ પાટીલે જીત્યો હતો. નાણાકીય વર્ષ 2024-25માં કયા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું? પારાદીપ પોર્ટ. સાચા વિધાન પસંદ કરો. વર્ષ 2025 માટેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ ઘોષિત કરવામાં આવી છે. એ સાચું છે. વર્ષ 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કામ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગને સોંપવામાં આવ્યું છે. તો બધા વિધાન સાચા છે. સાચા વિધાનો પસંદ કરો. DRDOએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં વ્હીકલ માઉન્ટેન MK2 લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન DEWની જમીની આવૃત્તિનું પરીક્ષણ કર્યું. એ સાચું છે. સ્ટાર વોર્સ જેવી DEW સિસ્ટમ ધરાવતો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. તાજેતરમાં કયા ભારતીય ફિલ્મ નિર્માત્રીને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓફિસ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત કરાયા છે? જવાબ આવશે પાયલ કાપડિયાને આ સન્માન મળ્યું છે. 7મા એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન ક્યાં કરાયું હતું? શિલોંગ ખાતે કરાયું હતું. શિલોંગ કયા રાજ્યની રાજધાની છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાચું વિધાન પસંદ કરવાનું છે. બધા વિધાનો સાચા છે. તાજેતરમાં ગુજરાત પોલીસે ડ્રોન આધારિત સર્વેલન્સ મારફત ગુનાહિત બનાવો દરમિયાન પોલીસ પ્રતિભાવ સમય વધારવા માટે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ છે તે લોન્ચ કર્યો છે. જીપી દ્રષ્ટિનું પૂરું નામ ગુજરાત પોલીસ જીપી એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન છે. તો એ પણ યાદ રાખજો. સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારત સરકારે ચંદ્રયાન 5 લુનર પોલર એક્સપ્લોરેશન મિશન લ્યુપેક્સને મંજૂરી આપી છે. એ સાચું છે. ભારત 2040 સુધી ચંદ્ર પર સમાનવ લેન્ડિંગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તો એ પણ સાચું છે. તારીખ પણ યાદ રાખજો 2040 સુધીમાં. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના વિશે યોગ્ય વિધાનો જણાવો. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા આ યોજના 5 એપ્રિલ 2016ના રોજ લોન્ચ કરાઈ હતી. બીજું, યોજનાનું અમલીકરણ નાણાં મંત્રાલય અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે. એ પણ સાચું છે. લખનૌ સ્થિત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સિડબી આ યોજના માટે નોડલ એજન્સી છે. બધા વિધાનો સાચા છે. સાચા વિધાન પસંદ કરો. 2 વિધાન આપેલા છે.
ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી લીડર મધુસૂદન સાયને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એનાયત કરાયું? એ સાચું છે. કોને મળ્યું? તો મધુસૂદન સાયને. મધુસૂદન સાયને આ પુરસ્કાર તેમની શ્રી સત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલના માધ્યમથી સ્વાસ્થ્ય સંભાળ અને સમાજ કલ્યાણમાં તેમના યોગદાન બદલ છે તે આપવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યે પ્રથમ સિનિયર સિટીઝન કમિશનની સ્થાપના કરી છે? કેરળ રાજ્યએ કરી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલે મોકલેલા વિધેયકો અંગે નિર્ણય લેવા રાષ્ટ્રપતિ માટે કેટલા માસની સમયમર્યાદા નિર્ધારિત કરી છે? 3 માસની સમય મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ રાજ્યનો રાજ્યપાલ જો રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ ફાઇલ મોકલે છે અથવા તો ખરડો મોકલે છે તો કેટલા માસ અથવા તો સમય મર્યાદામાં રાષ્ટ્રપતિએ પરત કરવું પડશે? 3 માસ છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, તો યાદ રાખજો. સાચા વિધાનો પસંદ કરો. યુનિવર્સિટી ઓફ જમ્મુને ફંડામેન્ટલ ફિઝિક્સમાં બ્રેક થ્રુ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું? સાચું છે. બ્રેક થ્રુ પુરસ્કારને વિજ્ઞાનના ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. બંને વિધાન સાચા છે. તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો યજમાન દેશ બન્યો છે? તો એ ભારત બન્યો છે. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણને કઈ સંસ્થા ખાતે શ્રી એસ રામાકૃષ્ણન સેન્ટર ફોર એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું? આઈઆઈટી મદ્રાસ ખાતે કર્યું હતું. સાચા વિધાનો પસંદ કરો. 1. તાજેતરમાં ઇસરોના પૂર્વ વડા ડૉક્ટર કસ્તુરી રંગનનું બેંગલુરુ ખાતે નિધન થયું છે? એ સાચું છે. ડૉક્ટર કસ્તુરી રંગનનો જન્મ કેરળના અર્નાકુલમમાં થયો હતો? એ પણ સાચું છે. તેઓ નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી 2020ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, તો એ ખાસ યાદ રાખજો. 3 વિધાન સાચા છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું? અમદાવાદ ખાતે યોજાયું હતું. કલમ અને કવચ કાર્યક્રમમાં કોણે વર્ષ 2025નો યર ઓફ રિફોર્મ્સ ઘોષિત કર્યું હતું? સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે. તાજેતરમાં બ્રિક્સના પર્યાવરણ મંત્રીઓની 11મી બેઠક ક્યાં યોજાઈ હતી? બ્રાઝિલ ખાતે યોજાઈ હતી. મનરેગા યોજના હેઠળ સૌથી વધુ દૈનિક વેતન આપનારું રાજ્ય કયું છે? હરિયાણા છે. તાજેતરમાં ભારત યાત્રાએ આવેલા ઉર્સુલા વોન ડેર લેયન કઈ સંસ્થાના અધ્યક્ષ છે? યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે ઉર્સુલા વોન ડેર લેયન. તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે દ્વિપક્ષીય કવાયત વરુણની 23મી આવૃત્તિ યોજી હતી? ફ્રાન્સ સાથે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ યોજાય છે, યાદ રાખજો. સાચા વિધાનો પસંદ કરો. બધા વિધાન સાચા છે. સહતૂત રેશમના મુખ્ય ઉત્પાદક રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ છે, જ્યારે બિન સહતૂત રેશમના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. સાચા વિધાન પસંદ કરો. તાજેતરમાં બ્રાઝિલના ફોઝ ડુ ઇગુઆકુમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025 યોજાયો હતો? સાચું છે. વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા છે, એ પણ સાચું છે. વર્લ્ડ બોક્સિંગ કપ 2025ની મેડલ ટેલીમાં ભારત બીજા સ્થાને રહ્યું છે, તો બધા વિધાન સાચા છે. ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબન વિશે સાચા વિધાનો પસંદ કરો. બધા વિધાન સાચા છે, જોઈ લઈએ આપણે. તેણે 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના પંબન પુલનું સ્થાન લીધું છે. આ નવા પુલની લંબાઈ 2.07 કિલોમીટર છે. આ નવા પુલનું નિર્માણ રેલ મંત્રાલય અંતર્ગતની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે RVNL કર્યું છે. બધા વિધાનો સાચા છે. ભારતના કયા શહેરમાં આવેલા કાંચા ગાચીબૌલી વન હરાજી સંદર્ભે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે? તો જવાબ આવશે હૈદરાબાદ ખાતે. તાજેતરમાં કયા રાજ્યે અંત્યોદય ગૃહ યોજના લોન્ચ કરી છે? ઓડિશા રાજ્યે કરી છે. તાજેતરમાં ગુજરાતમાં ધારાસભ્યોને અપાતી ગ્રાન્ટમાં કેટલા રૂપિયાનો વધારો કરાયો છે? ₹1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ સંસ્થાએ જળવાયુ પરિવર્તનના કારણે એશિયા પ્રશાંત ક્ષેત્ર સમક્ષ આવનારા ગંભીર આર્થિક પડકારો અંગેનો અહેવાલ જારી કર્યો છે? એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે નૌસેના કવાયત ઇન્દ્રની 14મી આવૃત્તિનું આયોજન ચેન્નઈમાં કર્યું? રશિયાએ કર્યું.
ચર્ચામાં રહેલા ગ્લોબલ સાઉથ અંગે સાચા વિધાન પસંદ કરો. તે અમેરિકી વિદ્વાન કાર્લ ઓગ્લેસ્બી દ્વારા વર્ષ 1969માં રચાયેલો શબ્દ છે. ગ્લોબલ સાઉથમાં બ્રાન્ટ રેખાથી અલગ કરાયેલા લેટિન અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓશિનિયાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તો બધા વિધાન સાચા છે. તાજેતરમાં કયા શહેરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસીસ રિસર્ચ એ નવી હળવા રંગની હળદરની જાત IISR સૂર્યા વિકસાવી છે? તો જવાબ આવશે કોઝિકોડ. તાજેતરમાં કયા સ્થળે ઇફકોના બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરાયો? તો ગુજરાતના કલોલ ખાતે કરાયો છે. સાગરમાલા કાર્યક્રમના સ્તંભોમાં કોનો સમાવેશ થાય છે? બંદર આધારિત ઔદ્યોગિકરણ, તટીય સામુદાયિક વિકાસ, બંદરોનું આધુનિકરણ, તટીય શિપિંગ, બંદર સંયોજકતા. બધા 5 છે તેનો સમાવેશ થાય છે. સાચા વિધાનો પસંદ કરો. પંચાયતી રાજ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 માટે પહેલીવાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ એટલે કે PAI બેઝલાઇન રિપોર્ટ છે તે લોન્ચ કર્યો છે. 346 ફ્રન્ટ રનર ગ્રામ પંચાયતો સાથે ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. એટલે ગુજરાત છે તે પ્રથમ સ્થાને રહ્યું છે. કેટલી ગ્રામ પંચાયત? 346. PAI આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્કને અનુરૂપ છે. તો બધા વિધાનો સાચા છે. તાજેતરમાં નિધન પામેલા કથક ગુરુ કુમુદિની લાખ્યા અંગે સાચા વિધાનો પસંદ કરો. કથક નૃત્યના ગુરુ કુમુદિની એટલે કે કુમીબેન લાખ્યાનો જન્મ 1930માં અમદાવાદમાં થયો હતો. સાચું છે. તેણે અમદાવાદ ખાતે કદંબ સેન્ટર ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી. ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો. આના સ્થાપક કોણ છે? કુમુદિની લાખ્યા. તેમને ભારત સરકારે પદ્મશ્રી 1987માં, પદ્મભૂષણ 2010માં અને પદ્મ વિભૂષણ છે તે 2025માં હાલમાં જ છે તે આપવામાં આવ્યો હતો. 2025માં પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતના એકમાત્ર વ્યક્તિ છે કુમુદિનીબેન લાખ્યા. આ બધા વિધાનો સાચા છે. સાચા વિધાનો પસંદ કરો. DRDOએ Su-30 MKI ફાઇટર વિમાન પરથી લોંગ રેન્જ ગાઇડેડ બોમ્બ એટલે કે LRGB ગૌરવનું પરીક્ષણ કર્યું હતું. એ સાચું છે. LRGB એટલે કે લોંગ રેન્જ ગાઇડેડ બોમ્બ ગૌરવ 1000 kg ક્લાસનો બોમ્બ છે. LRBG ગૌરવની રેન્જ 30 કિલોમીટરથી 100 કિલોમીટરની છે. 1000 કિલોગ્રામનો આ બોમ્બ છે અને રેન્જ એની 30 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની રહેલી છે. તાજેતરમાં કઈ સંસ્થાએ એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ વેલ અહેવાલ છે તે પ્રકાશિત કર્યો છે? યુનેસ્કોએ કર્યો છે. યુનેસ્કોનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ થાય છે. કયા વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે? 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઘોષિત કરાયું છે. સાચા વિધાન પસંદ કરો. PM નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે 3જા થર્મલ પાવર એકમનું ઉદ્ઘાટન કર્યું. એ સાચું છે. આ એકમની સ્થાપના હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડે કરી હતી. બધા વિધાન સાચા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે જળ સંસાધન પહોંચ અને માર્ગદર્શકતામાં સુધારા માટે કઈ પહેલ લોન્ચ કરી? રીઝ વોરિયર સ્ટોરેજ મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલ અને જળ સંસાધન ગણતરી એપ્લિકેશન અને પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે. કયો દેશ રેલવે લોકોમોટિવના ઉત્પાદનમાં મોખરે છે? ભારત દેશ છે. તાજેતરમાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની 7મી બેઠકનું આયોજન ક્યાં થયું હતું? ગીર નેશનલ પાર્ક જૂનાગઢ ખાતે થયું હતું. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સૈન્ય અભ્યાસ ખંજર 12 યોજ્યો હતો? કિર્ગિસ્તાન સાથે યોજ્યો હતો. તાજેતરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધારવા માટે ભારતે કયા દેશ સાથે MOU કર્યા છે? થાઇલેન્ડ સાથે કર્યા છે. તાજેતરમાં કયા રાજ્યમાં રોંગાલી બિહુ ઉત્સવ મનાવાયો છે? આસામ રાજ્યમાં. બિહુ શબ્દ આવે એટલે આસામ રાજ્ય યાદ રાખવું. સાચા વિધાનો જોઈએ. 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની નિમણૂક કરવામાં આવી છે. યાદ રાખજો. ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીએ ઋતુરાજ અવસ્થીનું સ્થાન લીધું છે. એ પણ સાચું છે. 23મા કાયદા પંચના કાયમી સભ્ય તરીકે વકીલ હિતેશ જૈન અને ડૉક્ટર DP વર્માની નિમણૂક કરાઈ છે.
તો બધા વિધાન સાચા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને તમને ખ્યાલ આવે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. જોઈએ. ભારતની યાત્રાએ આવેલા જેડી વેન્સ કયા દેશના ઉપપ્રમુખ એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે? 2. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું હતું? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.